पटेल विद्याभवन नानावराछा सूरत। विषय वाणिज्य व्यवस्था અને સંચાલન ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવા ભાગ 2। આજે આપણે બે બેંકની સેવાઓ જોવાના છે। એમાં પહેલી સેવા છે આરટીજીએસ અને બીજી સેવા છે એનઈએફટી। આ બંને સેવાઓ એક સ્થળેથી બીજા સ્થળે નાણાં પહોંચાડવા માટેની સુવિધા છે અને આ સુવિધા બેંક દ્વારા ઓનલાઈન આપવામાં આવે છે। તો ચાલો આપણે શરૂ કરીએ આરટીજીએસ અને એનઈએફટી। આરટીજીએસ અને એનઈએફટી માં ઘણી બધી સામ્યતાઓ છે। એક કે બે મુદ્દાને બાદ કરતા બંને ટૂંકનો અંત એક સમાન જ છે, માત્ર તેના નામ બદલવામાં આવ્યા છે। તો ચાલો આપણે શરૂ કરીએ આરટીજીએસ અને એનઈએફટી। તો સર્વપ્રથમ આપણે જે આરટીજીએસ નો ફૂલ ફોર્મ શું છે? તો આરટીજીએસ નો ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। આરટીજીએસ નો ફૂલ ફોર્મ એ એક ગુણના પ્રશ્નમાં પૂછાઈ શકે છે। તો આરટીજીએસ નો ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ। હવે આરટીજીએસ એ શું છે? તો આરટીજીએસ એ એવી સેવા છે કે આરટીજીએસ ની સભ્ય બેંકમાંથી એવી પદ્ધતિ છે કે આરટીજીએસ ની સભ્ય બેંકમાંથી ભારત દેશની કોઈ પણ આરટીજીએસ ની સભ્ય બેંકમાં નાણાંની હેરફેર કરી શકાય છે। કોઈ પણ આરટીજીએસ ની સભ્ય બેંકમાંથી સમગ્ર ભારત દેશની કોઈ પણ આરટીજીએસ ની સભ્ય બેંક છે એમાં નાણાંની ફેરબદલી કરી શકાય છે। તો તેને આરટીજીએસ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ પદ્ધતિમાં જે બેંક છે એ બેંકની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે। જે તે બેંકની શાખાની ઓળખ શેનાથી થાય છે? તો આઈએફએસસી કોડથી દરેક બેંકની શાખાની ઓળખ થાય છે। આ આઈએફએસસી કોડ એ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે આપણને જોવા મળે છે અને આ કોડ 11 અક્ષરનો હોય છે। આ કોડમાં કેટલાક નંબરો હોય છે અને કેટલાક આલ્ફાબેટ હોય છે, આથી તેને આલ્ફા ન્યુમેરિક તરીકે ઓળખવામાં આવે છે। અને આ આઈએફએસસી કોડ એ 11 અક્ષરનો જ હોય છે। હવે આઈએફએસસી કોડનું પૂરું નામ શું છે? તો આઈએફએસસી કોડનું પૂરું નામ છે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ। આ આઈએફએસસી કોડનું પૂરું નામ છે અને દરેક બેંકની શાખાની ઓળખ આઈએફએસસી કોડ દ્વારા જ થાય છે। આ કોડ એ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે હોય છે અને તે 11 અક્ષરનો હોય છે। હવે આઈએફએસસી કોડ દ્વારા આરટીજીએસ ની સુવિધા આપતી સંસ્થાની ઓળખ થાય છે, શાખાની ઓળખ થાય છે। તો આ કોડ કોના દ્વારા આપવામાં આવે છે? તો આ કોડ આઈડીઆરબીટી હૈદરાબાદ દ્વારા આપવામાં આવે છે। આઈએફએસસી કોડ એ આઈડીઆરબીટી હૈદરાબાદ દ્વારા આપવામાં આવે છે। આરટીજીએસ માં કોઈ પણ રોકડ નાણાકીય વ્યવહાર થતો નથી। બધો જ નાણાંની ફેરબદલીનો જે વ્યવહાર થાય છે એ ઓનલાઈન થાય છે। આથી આરટીજીએસ ની સુવિધા પ્રાપ્ત કરનાર, નાણાં મોકલનાર અને નાણાં પ્રાપ્ત કરનાર આ બંને વ્યક્તિના ખાતા બેંકમાં હોવા જોઈએ, તો જ વ્યક્તિ આરટીજીએસ ની સુવિધા પ્રાપ્ત કરી શકે છે। કારણ કે આરટીજીએસ ની સુવિધા ઓનલાઈન મળે છે, બધા જ વ્યવહાર ઓનલાઈન થાય છે। આથી નાણાં મોકલનાર અને નાણાં મેળવનાર બંનેના ખાતા બેંકમાં હોવા ફરજિયાત છે। તો આરટીજીએસ માં કોઈ રોકડ વ્યવહાર થતો નથી અને રોકડ વ્યવહાર ન થતો હોવાના કારણે બંને વ્યક્તિના ખાતા ફરજિયાત બેંકમાં હોવા જ જોઈએ। હવે આરટીજીએસ ની સુવિધા પ્રાપ્ત કરવી હોય તો કેટલી રકમ મોકલી શકાય? તો 2 લાખ કે તેથી વધુ રકમ આરટીજીએસ માં મોકલી શકાય છે। એક બેંકમાંથી બીજી બેંકમાં એક વ્યક્તિ એ અન્ય વ્યક્તિને 2 લાખ કે તેથી વધુ
રકમ મોકલી શકે છે. આ એની મર્યાદા છે કે 2 લાખથી વધુ રકમ, 2 લાખ અથવા તો 2 લાખથી વધુ રકમ ની ફેરબદલી આરટીજીએસ માં થઈ શકે છે. આરટીજીએસ ની સુવિધા લેવી હોય તો બેંકને કમિશન ચૂકવવું પડે છે. અને આ કમિશનની ચૂકવણી કોણ કરે છે? તો જે વ્યક્તિ નાણાં મોકલે છે તે જ વ્યક્તિએ કમિશનની ચૂકવણી બેંકને કરવાની હોય છે. નાણાં મેળવનાર વ્યક્તિ બેંકને કોઈ કમિશન ચૂકવવાનું રહેતું નથી. ફરી પાછા કે આરટીજીએસ ની સુવિધા મેળવનાર વ્યક્તિએ બેંકને કમિશન ચૂકવવાનું હોય છે. નાણાં મેળવનાર વ્યક્તિએ કોઈ કમિશન ચૂકવવાનું હોતું નથી. મોકલનાર, હવે આરટીજીએસ ની સુવિધામાં પદ્ધતિ કઈ વપરાય છે? તો નાણાં મોકલનાર ગ્રાહક તરફથી આદેશ મળે એટલે મોકલનારના ખાતામાંથી રકમ ઉધારી જે વ્યક્તિનું નામ જણાવેલ છે એ વ્યક્તિના ખાતામાં રકમ તરત જ જમા કરવામાં આવે છે. તે જ સમયે જમા કરવામાં આવે છે. તો તેને આરટીજીએસ ની સુવિધા તરીકે ઓળખવામાં આવે છે. આ સુવિધા ખૂબ જ મહત્વની છે. બધો જ વ્યવહાર ઓનલાઈન થાય છે. બંને વ્યક્તિના ખાતા હોવા જરૂરી છે બેંકમાં. આઈએફએસસી કોડ એ શાખાની ઓળખ છે. આ કોડ 11 અક્ષરનો હોય છે અને આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે જોવા મળે છે. આરટીજીએસ ની સુવિધા એ શું છે? તો આરટીજીએસ ની સભ્ય બેંક એ ભારત પરની અન્ય કોઈ પણ આરટીજીએસ ની સભ્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરી શકાય છે. હવે આરટીજીએસ આપણે જોયું. આરટીજીએસ અને એનઈએફટી માં ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે. એમાં સર્વપ્રથમ તો આપણે એનઈએફટી નું ફૂલ ફોર્મ જોશું કે એનઈએફટી નું ફૂલ ફોર્મ શું છે? તો નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એ એનઈએફટી નું પૂરું નામ છે. હવે આરટીજીએસ અને એનઈએફટી ની વ્યાખ્યા એ સમાન જ છે કે એનઈએફટી ની સભ્ય બેંકમાંથી ભારતભરની કોઈ પણ એનઈએફટી ની સભ્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરી શકાય છે. અહીંયા આપણે આરટીજીએસ ની વ્યાખ્યા છે કે આરટીજીએસ ની સભ્ય બેંકમાંથી ભારતભરની કોઈ પણ આરટીજીએસ સભ્ય બેંકમાં નાણાંની ફેરબદલી થઈ શકે છે. તો એનઈએફટી માં પણ એ જ છે કે એનઈએફટી ની સભ્ય બેંકમાંથી ભારતની કોઈ પણ એનઈએફટી ની સભ્ય બેંકમાં નાણાંની ફેરબદલી થઈ શકે છે. હવે એનઈએફટી માં શાખાની ઓળખ આઈએફએસસી કોડ થી થાય છે. અહીં પણ આરટીજીએસ માં શાખાની ઓળખ આઈએફએસસી કોડ થી થાય છે. હવે એનઈએફટી માં શાખાની ઓળખ આઈએફએસસી કોડ થી થાય છે. આ કોડ 11 અક્ષરનો હોય છે અને આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે જોવા મળે છે. બંનેમાં સમાનતા છે કે આરટીજીએસ માં પણ આઈએફએસસી કોડ હોય છે અને એનઈએફટી માં પણ આઈએફએસસી કોડ હોય છે. બંનેમાં કોડ 11 અક્ષરનો હોય છે અને આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે જોવા મળે છે. હવે એનઈએફટી માં પણ રોકડ વ્યવહાર થતો નથી. મોટા ભાગનો વ્યવહાર ઓનલાઈન જ થાય છે. હવે એનઈએફટી ની વાત કરીએ તો એનઈએફટી માં કોઈ ફંડ ટ્રાન્સફર માટેની કોઈ મર્યાદા હોતી નથી. એનઈએફટી માં ફંડ ટ્રાન્સફર માટેની ફેરબદલી માટેની કોઈ મર્યાદા હોતી નથી. વધુમાં વધુ 2 લાખ ની ફેરબદલી બેચ પ્રમાણે થાય છે. વધુમાં વધુ એક બેચમાં બેચ પ્રમાણે 2 લાખ રૂપિયાની ફેરબદલી થઈ શકે છે અને એનઈએફટી ની સેવા બદલ પણ બેંક કમિશન લે છે. અહીં એટલે કે એનઈએફટી માં ટ્રાન્ઝેક્શન ડીએનએસ પદ્ધતિથી બેચ પ્રમાણે થાય છે અને બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. ફરી પાછા જોઈએ કે એનઈએફટી માં રોકડ વ્યવહાર થતો નથી. ફંડ ટ્રાન્સફર એટલે કે નાણાંના ટ્રાન્સફર ફેરબદલી કરવાની કોઈ મર્યાદા હોતી નથી.
વધુમાં વધુ 2 લાખ રૂપિયા ની ફેરબદલી બેચ પ્રમાણે થાય છે અને અહીં ટ્રાન્ઝેક્શન ડીએનએસ પદ્ધતિથી બેચ પ્રમાણે થાય છે. બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. હવે આપણે જાણીએ છીએ કે એનઈએફટી માં પણ જે વ્યક્તિ એનઈએફટી ની સુવિધા લે છે તે વ્યક્તિએ બેંકને કમિશન ચૂકવવાનું હોય છે. એટલે કે નાણાં મોકલનાર બેંકને કમિશન ચૂકવવાનું હોય છે, મેળવનારે કોઈ કમિશન ચૂકવવાનું રહેતું નથી. એનઈએફટી માં નાણાં મોકલનારનો આદેશ થાય એટલે તરત જ તેના ખાતામાંથી નાણાં ઉધારીને જણાવેલ વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર એટલે કે ફેરબદલી કરી દેવામાં આવે છે. હવે એનઈએફટી માં એક વિશેષ સુવિધા આપવામાં આવે છે કે દાખલા તરીકે આપણે જોઈએ તો 50,000 કે તેથી ઓછી રકમ હોય, રોકડ હોય. અહીં મેં તમને એમ કીધું કે એનઈએફટી માં ઓનલાઈન વ્યવહાર જ થાય છે, પરંતુ અપવાદ ગણીએ તો 50,000 કે તેથી ઓછી રોકડ રકમનું પણ એનઈએફટી થઈ શકે છે. અને આ સુવિધા કોના માટે છે? તો વોક ઇન કસ્ટમર ને આ સુવિધા આપવામાં આવે છે કે 50,000 કે તેથી ઓછી રોકડ રકમ એનઈએફટી થઈ શકે છે. અને આ સુવિધા વોક ઇન કસ્ટમરને આપવામાં આવે છે કે વોક ઇન કસ્ટમરને 50,000 કે તેથી ઓછી રકમ નું એનઈએફટી કરી શકે છે. તો આ રીતે આરટીજીએસ અને એનઈએફટી એ એક બેંકની શાખામાંથી બીજી બેંકની શાખામાં નાણાંની ફેરબદલી એટલે કે ટ્રાન્સફર માટેની સુવિધા છે. આ સુવિધા માટે બંને સુવિધા માટે આઈએફએસસી કોડ જરૂરી છે. આઈએફએસસી કોડ 11 અક્ષરનો હોય છે, આલ્ફા ન્યુમેરિક સ્વરૂપે હોય છે. આરટીજીએસ માં 2 લાખ કે તેથી વધુ રકમની ફેરબદલી થઈ શકે છે. એનઈએફટી માં વધુમાં વધુ 2 લાખની ફેરબદલી બેચ પ્રમાણે થાય છે. બંનેમાં નાણાં મોકલનારે કમિશન ચૂકવવાનું હોય છે, નાણાં સ્વીકારનારે, નાણાં દેનારે કોઈ કમિશન ચૂકવવાનું રહેતું નથી. અને બંને પદ્ધતિમાં બેંક એ નાણાં મોકલનાર પાસેથી કમિશનની વસૂલાત કરતી જોવા મળે છે.